નમસ્કાર ખેડૂત ભાઈઓ, એસે ખેડૂત ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું સોનુ ને તમે જોઈ રહ્યા છો એસે ખેડૂત ગુજરાતી ચેનલ. ખેડૂત ભાઈઓ કેમ છો? ખેડૂત ભાઈઓ બધા મજામાં છો? ખેડૂત ભાઈઓ આજે આપણે એવા સાધનો વિશેની વાત કરવાના છીએ કે જે જૂનવાણી સાધન છે, પહેલાં ખેડૂતો પાસે હતું અને આજે એ સાધન ક્યાંક ક્યાંક જોવા મળે છે અને એ સાધનની અત્યારે લુપ્ત થતું જોવા મળી રહ્યું છે અને એ સાધનની માંગ પણ અત્યારે નથી. એ સાધનનું એક કારણ છે કે વીજળી આવી જવાના કારણે, વોટર પંપ આવી જવાના કારણે એ સાધનનું અત્યારે હાલમાં કોઈ માંગ નથી. તો વાત કરીએ ખેડૂત ભાઈઓ કે એ સાધન છે મશીન. તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો આ સાધન, આ મશીન આજકાલ ખેડૂત ભાઈઓ પાસે જોવા નથી મળતું. એનું કારણ એ છે, મેં તમને હમણાં જણાવ્યું એમ, કે આજકાલ લાઇટ આવી ગઈ છે આપણે કેટલાય વર્ષોથી, તો લોકો વોટર પંપ જેવી સાધનો આવી ગયા છે, મોટર જેવા સાધનો આવી ગયા છે, જેથી પાણી ખેંચવું સહેલું થઈ ગયું છે અને લાઇટ બિલ વીજળી ઉપર જે મશીનો એ સાધનો ચાલતા હોય છે એના લીધે આ ડીઝલથી ઉપયોગ થતું મશીનની અત્યારે આ સામગ્રી લુપ્ત થતી જોવા મળી રહી છે. આ સાધન અત્યારે અમુક ખેડૂત પાસે જોવા મળી રહ્યું છે. જેમ કે અમુક ખેડૂતો આ હલર ચલાવતા હોય અથવા તો કોઈ પણ એવા જૂના ખેડૂતો છે જેમને શોખ છે, એમની પાસે જ આ મશીન અત્યારે જોવા મળી રહી છે. બાકી કોઈ પણ ખેડૂતો પાસે મશીન અત્યારે છે નહીં. હા, આજકાલ યુવા પેઢીને એ પણ ખબર નથી હોતી કે આ મશીન કઈ રીતે ચાલુ થઈ છે અને શું આની ખાસિયત છે અને કઈ જગ્યાએ ઉપયોગ આવે છે. તો ખેડૂતોએ તમને લગભગ બધા ખેડૂતોને આમ તો ખબર જ હોય કે આ મશીન શું ચીજ છે, કઈ જગ્યાએ ઉપયોગ આવે છે અને કેવી રીતે આ સાધનનો ચલાવવું, કેવી રીતે ઉપયોગ કરવો. તો ખેડૂત ભાઈ, ચાલો આજે આપણા મશીન વિશેના અમુક પાર્ટ્સને જાણી લઈએ કે કયા કયા પાર્ટ્સ આમાં હોય છે. તો આ વાત કરીએ તો આ છે ડીઝલ ટાંકી. ખેડૂત ભાઈઓ, આ ડીઝલ ટાંકી છે. આમાં ડીઝલ નાખવાથી આ મશીન ચાલે છે. આ લાઇટ ઉપર નથી ચાલતું, ડીઝલ ઉપર ચાલે છે. અને આ છે તમારે ધુમાડિયું. જેમ કે આપણે બધા વાહનોમાં જેમ ધુમાડિયું હોય એમાં આ ધુમાડિયું છે. આનાથી મશીનના ધુમાડા નીકળતા હોય છે. અને આની વાત કરીએ તો આ છે વાલ અને આને કહેવામાં આવે છે વાલ. તો આની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, આ છે મશીન ચાલુ કરવા માટેની સ્વિચ. તમે જોઈ શકો છો, આપણે સ્વિચ કહીએ તો સ્વિચ કહેવાય. અને આ છે ને મશીન જ્યારે આપણે બંધ કરીએ ને ખેડૂત ભાઈઓ, ત્યારે આ સ્વિચને આવી રીતે આની નીચે રાખી દેવાની હોય છે, જેથી આપણું મશીન સહેલાઈથી ઉપડી જાય છે. અને જ્યારે મશીન આપણે ઉપાડીએ ને ત્યારે આને આવી રીતે આમ કરી દેવાથી મશીન આપણું ચાલતું થઈ જાય છે ખેડૂત ભાઈઓ. અને આ છે મશીનનો પંખો, આ છે મશીનની ફૂલી. અને આવી રીતે પટ્ટો લગાવવાથી આ હલર ચાલતું થઈ જાય છે મશીન. અને પાણીમાં જો તમારે વાવમાં કૂવામાં ચલાવવું હોય મશીન, તો આ મશીનનો પંખો જે છે એ આપણે એના માટે એક અલગથી પટ્ટો જે છે એ અલગથી પંખામાં ફિટ કરવાનો આવતો હોય છે ખેડૂત ભાઈઓ. અને આ છે ખેડૂત ભાઈઓ પંખી. આના લીધે જ આ મશીન ચાલતું હોય છે. આ પંખી હોય તો જ આ મશીન ચાલે અને આ મશીન હોય તો જ ઓલું થ્રેસર ચાલે છે ખેડૂત ભાઈઓ. તો આ એમના 3 પાર્ટ્સ થઈ ગયા છે. જો તમારે કૂવામાં ચલાવવાનું હોય ને ખેડૂત ભાઈઓ, તો આ જે પંખી છે આ નાની છે. અત્યારે હાલમાં આપણે હલરમાં ચલાવવા માટે જોઈએ છે એટલે આ નાની પંખી છે. કૂવામાં ચલાવવા માટે જોતો હોય ને તો આ મોટો પંખો હોય. આ જે પંખો છે આપણે જોઈ શકીએ છીએ આ મોટો હોય. તમે જોઈ શકો છો કે આની ફૂલી પણ નાની છે, એ અહીંયા લગાવેલી છે. અને ઓલી બાજુના જે પૈડો છે એનો પંખો આપણે તમને હમણાં બતાવ્યો, એ પટ્ટો સીધો હલરમાં લગાવેલો છે એટલે હલર ચાલે છે. અને આ જોઈએ તો પાણી અવર જવર માટેની નળીઓ છે ખેડૂત ભાઈઓ. આ પાણી અવર જવર હંમેશા થતું રહેવું જોઈએ મશીનમાં, નહીંતર મશીન ગરમ થઈ જાય છે. તો તમને બતાવી દઉં કે જો ઓલું નીચેનું જે તગારું છે એમાં પાણી આપણે નાખવાનું, તો ત્યાંથી પાણી નીચે થઈ અને અહીંયા આવશે આ પંખીમાં. અને આ પંખીમાંથી પાણી પાછું જશે ઓલા મશીનમાં અને મશીનમાંથી પાછું પાણી રિટર્ન થઈ અને એ જે ઉપરનું જે તગારું છે ત્યાં પાણીમાં ઉપર પડશે. એટલે પાણી અવર જવર થતું રહેવું જોઈએ, જેથી મશીન આપણું ફ્રેશ રહે અને ગરમ પણ ન થાય ને સરસ મજાનું ઠંડુ રહે ને મશીન સારી રીતે ચાલે. અને ડીઝલ ટાંકીની વાત કરીએ ખેડૂત ભાઈ, તો જો ડીઝલ જે આપણે ઉપરથી નાખવાનું છે તો ત્યાંથી નીચેથી આવશે તો નળીમાંથી થઈ અને તમે જોઈ શકો છો કે આ એમની ટાંકી છે. તો અહીંયા ડીઝલ આવશે ને આ પાછું એ અવર જવર ડીઝલ કરી શકશે. તો આ થઈ ખેડૂત ભાઈઓ મશીનની વાત. તો મશીન આને ચલાવવાનું કઈ રીતે, તો આ છે એમનું હેન્ડલ ખેડૂત ભાઈઓ. આ મશીનનું હેન્ડલ છે અને આ અહીંયા આપણે આપેલી છે ખૂટી. તો હું તમને બતાવી જો ખેડૂત ભાઈ, સરસ મજાની આ ખૂટી તમને દેખાય છે. આ ખૂટી, આ છે આ ખૂટી, એને આપણે અહીંયા રાખવાની હોય છે. અહીંયા હું તમને એકવાર ચડાવીને બતાવી દઉં છું કે આ જે ખૂટી તમે જોઈ શકો છો એ આવી રીતે આપણે આમ ચડાવી દેવાની. પછી આ હેન્ડલ પકડવાનું, આ હેન્ડલ પકડીને આવી રીતે આમ ફેરવવાનું ખેડૂત ભાઈ. જુઓ તમે, આ બધુંય ફરશે એક યારે. જુઓ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આ ખૂબ હાર્ડ હોય છે. આ ઉપાડવું પણ બહુ હમું હોય છે. આવી રીતે આમ ફેરવશો તો જુઓ તમે આખું આ તમે જોઈ શકો છો કે હું અહીંયા ફેરવી રહી છું અને એ વાં ફરી રહ્યું છે. તમે જોયું? અને હા, એમ ચલાવતા ચલાવતા એમ આપણે આવી રીતે આમ ફેરવતા જઈએ ને, ત્યારબાદ એક હાથ આપણે
અહીંયા રાખવાનો હેન્ડલ ઉપર ને સ્પીડમાં ઉપાડવાનું, અને એક હાથ આપણે અહીંયા રાખવાનો, અને આને આમ ફૂલ સ્પીડમાં થઈ જાય ને એટલે આને આમ ખેંચી લેવાનું, એટલે આપણું મશીન ચાલતું થઈ જાય છે. અને જ્યારે મશીન બંધ કરવું હોય ને ખેડૂત ભાઈ, ત્યારે આને ઉપર કરી દેવાનું, એટલે મશીન બંધ થઈ જતું હોય છે. અથવા તો આને તમે દબાવી દો ને તો પણ મશીન બંધ આને તમે દબાવી દો ને તો પણ મશીન બંધ થઈ જાય છે. અને આ જે છે ને ખેડૂત ભાઈ, આ એ મશીનની ચાલ વધારવા માટે, મતલબ કે સ્પીડ વધુ ઘટું કરવા માટેનું આ સાધન છે ખેડૂત ભાઈઓ. તો આ આપણે ખેડૂત ભાઈઓ થઈ મશીનની વાત. તો ખેડૂત ભાઈઓ, આ તો મશીન આજકાલ ખેડૂતો પાસે જોવા નથી મળી રહ્યું. ખેડૂત ભાઈઓ, મશીન વિશેની તમને પણ કંઈ પણ અવનવી જાણકારી હોય, અથવા તો તમે પણ એવા પાર્ટ્સ વિશે જાણતા હો મશીનના, અથવા તો તમારી પાસે પણ મશીન હોય, તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. અને ખેડૂત ભાઈઓ, એક વાત તો તમને જરૂરથી જણાવીશ કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ખેડૂત ભાઈઓ, જો તમે કોમેન્ટ કરશો તો મને અંદાજો આવશે કે કોણ ખેડૂત ભાઈઓ મારા વિડીયોને જોઈ રહ્યા છે. અને અમુક તમે એવી જાણકારીઓ પણ કોમેન્ટમાં તમે લખી દેજો, જેથી મને પણ ખબર પડે અને આજકાલની યુવા પેઢીઓને પણ આવા અવનવા સાધનો વિશેની, આ મશીન વિશેની જાણકારી મળી રહે. તો ખેડૂત ભાઈઓ, તમને મારો આજે આ મશીન વિશેનો વિડીયો કેવો લાગ્યો? પ્લીઝ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવું કંઈક અવનવું લઈ આવીને. ત્યાં સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ.